હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. ખાખી યોદ્ધાઓ માટે એક ખુશીના સમાચાર આવી ગયા છે. ભાઈ, રનિંગની તારીખ જાહેર થઈ ગઈ છે. ક્યારના આપણે વેઇટ કરતા હતા કે સાહેબ ફિઝિકલ ક્યારે આવશે, એની ડેટ શું હશે. ક્યારની અસમંજસ હતી કે શું જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવી શકે છે રનિંગ, કે પછી માર્ચ એપ્રિલ જે પીક ટાઈમ કહેવાય, જ્યારે ગરમી સૌથી વધારે હોય તો ત્યારે એ સમય પછી ફિઝિકલ આવશે. તો હવે ફાઇનલી ઓફિશિયલ જાહેરાત આવી ચૂકી છે. રનિંગની તારીખ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં રનિંગ આવી જશે તમારી, રાઈટ. પણ હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય છે કે સાહેબ હવે ફિઝિકલની તૈયારી કરવી કે લેખિતની તૈયારી કરવી, હવે આગળ શું કરવું કે જેથી કરીને અમે અમારી એક સીટ આમાં કન્ફર્મ કરી શકીએ. ખૂબ વિશાળ ભરતી છે. 13,591 જગ્યાઓ ઉપર કંઈક ભરતી આવી છે, રાઈટ. એમાંથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અલગ અલગ જગ્યાઓ છે. શું છે વિગત એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો દ્વારા તમને ખાસ એ સમજાવવાનું છે કે હવે આવનાર સમયમાં એવું શ્રેષ્ઠ આયોજન કઈ રીતના કરવું કે જેથી કરીને તમારી ફિઝિકલ પણ ક્લિયર થઈ જાય અને જેના આધારે મેરિટ બનવાનું છે એવી તમારી મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા એની અંદર પણ તમે સારો સ્કોર કરી શકો. તો આ તમામ મુદ્દા અનુભવના આધારે કહું છું. અને અગાઉ પણ જે અગાઉની ભરતી હતી, રાઈટ, એની અંદર પણ આપણે વિડીયો બનાવેલો હતો કે ગેમ ચેન્જર પેપર તમારું પીએસઆઈ માટે સ્પેસિફિક વાત કરું તો પેપર 2 થવાનું છે. પેપર 1 જે છે એ ગેમ ચેન્જિંગ નહીં હોય. તો એ મેં તમને તમામ મુદ્દા કીધા હતા. તો ત્યારે એ જ વસ્તુ થઈ હતી ને. જીએસ જે છે કેટલું ઇઝી આવ્યું હતું, રાઈટ. તો એના માટે હવે આપણે શું કરવું. હવે અગાઉનું પેપર તો આપણે પૂરું કરી લીધું. તો હવે જે આવનાર પેપર છે એની અંદર રણનીતિ શું બનાવવી એ તમામ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે જે પણ મુદ્દા ચર્ચા કરીશું એમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે, ગેરંટી છે. ઓકે, એટલે વિડીયોને છેલ્લે સુધી તમારે જોવાનું છે. જુઓ, પહેલાં તો તમને હું અહીંયા બતાવી દઉં કે જો ડેટ આવી ગઈ છે. ઓકે, આ ઓફિશિયલ જાહેરાત છે, કોઈ પણ ટ્વીટ કે કોઈ બીજી વસ્તુ નથી. ડાયરેક્ટ જીપીઆરબી એની વેબસાઇટ ઉપર જ શું થયું છે, આ જાહેરાત આવી છે. શું કીધું છે અહીંયા, તો લોકરક્ષક કેડર અને પીએસઆઈ જે છે એની શારીરિક કસોટીની સંભવિત તારીખ ક્યારે, જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહની અંદર યોજાવાની છે. જાન્યુઆરીના 3rd વીકથી તમારી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની અહીંયા જાહેરાત કરી છે. સંભવિત તારીખ છે પણ અહીંયા કન્ફર્મ માનીને ચાલવું. અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ગ્રાઉન્ડ ફાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, રાઈટ. તો હવે બધા મિત્રોનો પ્રશ્ન થશે કે સાહેબ લેખિત ક્યારે આવી શકે. આ તો ફિઝિકલની ડેટ આવી ગઈ છે, ચાલો ફિઝિકલ માટે તો અમે કંઈક કરી લેશું. તો એનો પણ જવાબ તમને થોડા જ ટાઈમમાં આપું છું. ઓકે, ચાલો ભાઈ, તમને ખબર છે ફોર્મ ભરાવાના ચાલુ છે. 23 તારીખ સુધી આ ફોર્મ જે છે તમે ફિલ કરી શકશો. તો તમારે ફોર્મ ભરી દેવાનું છે. ખાસમાં ખાસ 3 તારીખથી શરૂ થયા છે આપણે ફોર્મ ભરાવાના. બીજું, પીએસઆઈની 858 વેકેન્સીઝ આવી છે. કોન્સ્ટેબલની 12,733 વેકેન્સીઝ તમને અહીંયા જોવા મળશે. ઓકે, અલગ અલગ જે બિન હથિયારી, હથિયારી, ઓકે, એ તમને અલગ અલગ અહીંયા વિગતે માહિતી તમને જોવા મળી જશે. ચાલો, પીએસઆઈ 858, કોન્સ્ટેબલ 12,733. એક સીટ આપણે આમાંથી મેળવવાની છે. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. જો વય મર્યાદા જે છે પીએસઆઈની અંદર 35 વર્ષ છે, કોન્સ્ટેબલની અંદર 33 વર્ષ છે મેક્સિમમ. અને અહીંયા ગ્રેજ્યુએશન જોશે પીએસઆઈમાં, જ્યારે કોન્સ્ટેબલની અંદર 12 પાસવાળા ફોર્મ ભરી શકશે. બીજી વસ્તુ અહીંયા તમને કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. એ સિવાય તમે અનામત કેટેગરીમાં આવતા હોય એટલે કે એસીબીસી, એસસી અથવા એસટી અથવા તો આની અંદર ઈડબ્લ્યુએસ, આમાં જો તમે આવતા હોય તો તમને પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 5+5 એટલે 10 વર્ષની છૂટછાટ મળે. રમતવીરને બીજું માજી સૈનિકો માટે પણ અહીંયા વિગત બતાવેલી છે. તો આ એક વખત તમારી રીતે જોઈ લેજો. આગળ, શારીરિક ધોરણ, લઘુત્તમ શારીરિક ધોરણ. આ ખાલી ને ખાલી તમારી ફિટનેસ ટેસ્ટની અંદર જોવામાં શું આવશે કે છાતી જે છે એ કેટલી હોવી જોઈએ. ઓકે, તો છાતી જે છે એનું અહીંયા ફૂલાવ્યા વગર કેટલી હોવી જોઈએ, ફૂલાવેલી કેટલી હોવી જોઈએ, એના બંનેના માપ જે છે એ તમને અહીંયા બતાવેલા છે. આ પુરુષો માટે છે, મહિલાઓ માટે ખાલી એક જ છે. ઓકે, ઊંચાઈ, ખાલી ઊંચાઈ જોવામાં આવશે, રાઈટ. તો એ અહીંયા તમને ક્રાઇટેરિયા જોવા મળી જશે. નોકની ને બીજા બધી જે વસ્તુ હોય, શારીરિક રીતે કોઈ ખામી હોય તો એ વ્યક્તિ જે છે ડિસ્ક્વોલિફાઈડ થશે એવું અહીંયા કીધેલું છે. બીજું,
રનિંગ કેટલી હશે તો અહીંયા પુરુષો માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર હશે, મહિલાઓ માટે 1600 મીટર રનિંગ હશે. તમારે 25 મિનિટની અંદર દોડ પૂરી કરવાની છે. મહિલાઓ માટે 9 મિનિટ 30 સેકન્ડની અંદર આ દોડ પૂરી કરવાની રહેશે. ઓકે, બાકી એક સર્વિસમેનની વિગત પણ અહીંયા બતાવેલી છે, તો આ આપણને ખબર છે. હવે મેઇન પ્રશ્ન સાહેબ, લેખિત પરીક્ષા ક્યારે આવશે એ કહો ને, બીજી બધી વસ્તુ મેં વાંચી લીધી છે. તો સૌથી પહેલાં જો અહીંયા હું મારું અનુમાન કહું તો તમને લેખિત પરીક્ષા માટે 5 થી 6 મહિનાનો ટાઈમ મળી શકે છે. 5 થી 6 મહિનાનો સમય મળી શકે છે. શા માટે? તો તમારી જે દોડ છે, ફિઝિકલ ટેસ્ટ છે, એ જાન્યુઆરીના 3rd વીકથી ચાલુ થશે, જે ક્યાં સુધી ચાલશે તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના લગભગ મિડ માર્ચ સુધી લગભગ ચાલશે ફિઝિકલ ટેસ્ટ, રાઈટ? કેમ કે અહીંયા 3rd વીકથી ચાલુ થવાની છે, તો આટલું આપણે માની શકીએ કે માર્ચ મહિનાના મિડ સુધી ચાલશે. હવે આના પછી શું થશે તો જેટલા પણ ક્વોલિફાઈડ ઉમેદવારો છે તો એનું લિસ્ટ તૈયાર થશે, કેટલા ક્વોલિફાઈડ ઉમેદવારો છે, રાઈટ? આના અંતે આ લિસ્ટ આવશે, તો એવું માની શકીએ કે આપણે માર્ચ એન્ડિંગ આવી જશે ત્યાં સુધીમાં, માર્ચ એન્ડ સુધીમાં જલ્દીમાં જલ્દી કરે તો માર્ચ એન્ડ સુધીમાં લિસ્ટ જાહેર થઈ જાય. હવે એમણે લેખિત પરીક્ષાની જો તારીખ આપવી છે તો એના માટે સૌથી પહેલાં સેન્ટર જે છે એ ફાળવવા પડશે. કેટલા લોકો ક્વોલિફાઈડ થયા છે દોડમાં એના આધારે સેન્ટરની ફાળવણી થશે. જે તે સ્કૂલ હશે એને શું મોકલવામાં આવશે, નોટિફિકેશન મોકલવામાં આવશે, કઈ કઈ સ્કૂલ આની અંદર સેન્ટર તરીકે યુઝ કરી શકશે, એ બધી પ્રક્રિયા ચાલુ થશે, રાઈટ? સેન્ટર જે છે એ પસંદ થઈ જશે, પછી એડવર્ટાઇઝમેન્ટ જાહેર થશે, તમારી એડવર્ટાઇઝમેન્ટ જાહેર થશે, તમારી ફોર્મ ભરવાના આવશે, રાઈટ? તો આની અંદર હું માની શકું છું કે એપ્રિલ મહિનો જે છે એ જતો રહે. એપ્રિલ મહિનો જતો રહે તો મે મહિનાની અંદર તમારી મોસ્ટ પ્રોબેબલી જો એમને જલ્દીમાં જલ્દી કરવું હોય તો મે મહિનાની અંદર તમારી એક્ઝામ આવી જાય. હવે ગણી લો ડિસેમ્બર ચાલે છે, ડિસેમ્બરના 15 દિવસો ગણી લો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર તમારી એક્ઝામ જે છે એ લેવાવાના ચાન્સીસ કહી શકીએ. ઓકે, તો તમારી પાસે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના ને મે અડધો ગણો અને આ અડધો ગણો તો 5 મહિના જેવો સમય, મિનિમમ 5 મહિના જેવો સમય તમારી પાસે લેખિત માટે છે એવું કહી શકીએ. 5 થી 6 મહિના લખ્યું છે, કદાચ મેનું શું થઈ શકે થોડુંક આ બધી પ્રક્રિયાની અંદર ડીલે થાય તો મેનો જૂન મહિનો પણ આવી શકે. એટલે મે અથવા જૂનની અંદર એક્ઝામ જે છે એ લેવાવાના ચાન્સીસ છે. અત્યારે આપણે આ અનુમાન લગાવી શકીએ છીએ. બાકી ઓફિશિયલ જાહેરાત કેટલી થઈ છે તો જાન્યુઆરીથી દોડ તમારી 3rd વીકથી ચાલુ થશે, રાઈટ? આ જાહેરાત થઈ છે. ઓકે, તો આ તમારે ધ્યાને લેવાનું છે. માર્ચમાં 1st વીક સુધી તમે ગણી શકો કે 1st વીક સુધીમાં અથવા 2nd વીક સુધીમાં દોડ તમારી પૂરી થઈ જશે, કેમ કે પછી ગરમીની શરૂઆત થઈ જાય, રાઈટ? એટલે જેમ બને એમ ભરતી બોર્ડ શું કરશે તો આની અંદર ઝડપ કરવાનું છે. ઓકે, તો આપણે આ માનીને ચાલવાનું છે કે 5 મહિનાનો ટાર્ગેટ જે છે એ આપણે રાખવાનો છે. ક્લિયર? તો અત્યારથી શું કરવાનું છે, અત્યારથી તમારે રનિંગ જે છે એ ચાલુ કરી દેવાનું છે. હું એમ નથી કહેતો એક સાથે 5 કિલોમીટર દોડો, ના, એવું નથી કરવાનું. ધીરે ધીરે તમારે આમાં શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે તમારી સ્ટ્રેન્થ વધારવાની છે, સ્ટેમિના વધારવાનો છે. ઓકે, જેમ જેમ તમે આ બે વસ્તુ પર કામ કરશો, 5 કિલોમીટરની જગ્યાએ 10 કિલોમીટર જોડો, ટાઈમને ના જુઓ, ધીરે ધીરે એ તમારો જેવો સ્ટેમિના વધી જશે, સ્ટ્રેન્થ વધી જશે, એમ તમે પછી ટાઈમનું પેરામીટર પછીથી એડ કરો. પહેલાં તમે ખાલી એટલું કરો કે 5 કિલોમીટરની જગ્યાએ તમે 7-8 કિલોમીટર સુધી ખાલી દોડવાનું રાખો. ધીરે ધીરે કહું છું, ગ્રેજ્યુઅલી. પહેલાં 1-2 કિલોમીટર માંડ દોડાશે, ધીરે ધીરે વધારો. ટાઈમ પછીથી જુઓ, તમારું આટલું એક વખત સ્ટ્રેન્થ આવી જશે ને કે હું 8 કિલોમીટર સુધી દોડી શકું છું, 7 કિલોમીટર સુધી દોડી શકું છું, તો એ ટાઈમ લઈ આવવામાં પછી વાંધો નહીં આવે. ઓકે, તો આ આપણે અલગથી કંઈક વિડીયો બનાવીશું રનિંગ ઉપર, પણ અત્યારે આવું કરો. સવારે મોર્નિંગની અંદર તમે દોડી શકો છો. દોડ્યા પહેલાં ખાસ એક્સરસાઇઝ, વોર્મઅપ એક્સરસાઇઝ ખાસ કરી લેવી. વોર્મઅપ એક્સરસાઇઝ થઈ જાય તમારી, એ પછી જ હંમેશા દોડ ચાલુ કરવું. સ્કોટ ને બધું જે વોર્મઅપ એક્સરસાઇઝ તમે કરો ને એ બધું કરી લેવાનું, રાઈટ? એ પછી તમારે રનિંગ કરવાનું મોર્નિંગમાં. એ પછી ખાસ સ્ટ્રેચિંગ કરજો, સ્ટ્રેચિંગ ખાસ કરવાનું છે તમારે, રાઈટ? અને તમે ઇવનિંગની અંદર શું કરી શકો,
સાંજના ટાઈમે શું કરી શકો? તો સાંજના ટાઈમે તમે બ્રિસ્ક વોક કરી શકો. 20 થી 30 મિનિટ તમારે ઝડપી ચાલવાનું છે, તમારો સ્ટેમિના વધશે, રાઈટ. અને ઇન્જરીના ચાન્સીસ ઓછા હોય. બ્રિસ્ક વોકિંગ એટલે ઝડપથી ચાલવાનું છે તમારે, સમજાય છે? આ તમારા સ્ટેપ જે છે એ પણ વધશે, લાંબા થશે, રાઈટ. તો આ ખાસ 25 થી 30 મિનિટ જે છે એ સાંજના ટાઈમે બ્રિસ્ક વોક કરો. સાંજના ટાઈમે દોડવાની જરૂર નથી, આનાથી પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે, રાઈટ. તો આ વસ્તુ આપણે ફોલો કરવાની છે. હવે જેટલા પણ મિત્રો વેબ ડેમી સાથે તૈયારી શરૂ કરવા માગે છે, જેમને એવું છે કે સાહેબ અમારાથી એકલાથી નહીં થાય, અમારે કોઈકના સાથની જરૂર છે, તો ભાઈ ખાખીની તૈયારી માટે એકમાત્ર સરનામું વેબ ડેમી. હવે આ વાક્ય શા માટે લખ્યું છે, આવું શા માટે લખ્યું છે એ તમને હું પ્રૂફના આધારે બતાવીશ. તમે જોઈ શકો છો મેસેજ, ઓકે. આ બધા જ મિત્રો જે છે એ ક્યાંક ને ક્યાંક પીએસઆઈ કે એએસઆઈની અંદર સિલેક્ટ થયા છે, જોઈ શકો છો તમે મેસેજ, રાઈટ. એ સિવાય ખાલી મેસેજ નહીં, જુઓ તમને વિડીયો બતાવી દો. આ રેન્ડમ ચેનલ ઉપરથી, રેન્ડમ ઇન્ટરવ્યૂની ચેનલ છે, એની ઉપરથી આપણે આ શોટ લીધેલા છે, જુઓ તમે, ઓકે. આ હું તમને બતાવું છું, જસ્ટ અ મિનિટ. વેબ ડમી છે, જુઓ તમે. પીએસઆઈ એએસઆઈ, પીએસઆઈ રેન્ક 33 મુન્ના ભાયાલ, રાઈટ. તો આપણે આ વિડીયો પણ જો, આ તમને બીજી બધી વસ્તુ પણ અહીંયા મેસેજીસ બતાવ્યા છે, ટેસ્ટિમોનિયલ્સ બતાવ્યા છે, રાઈટ. આ તમે જોઈ શકો છો, ટેલિગ્રામ ઉપર શેર કરેલા છે. હવે સાહેબ આ તો તમે વિદ્યાર્થીઓનું બતાવ્યું, વિદ્યાર્થીઓએ મેસેજ કર્યા, તે બધું ઠીક છે. પ્રૂફ બતાવો અમને કે શા માટે વેબડેમીનું તમે આવું કહો છો કે વેબડેમી એકમાત્ર સરનામું. ગઈ વખતે પહેલી વખત પીએસઆઈ જે છે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ પેપર આવ્યું હતું, રાઈટ. પેપર 2 પહેલી વખત આવ્યું હતું ડિસ્ક્રિપ્ટિવ. બાકી અત્યાર સુધી શું હતું, તો મેન્સની અંદર MCQ આવતા હતા. તો આપણે પહેલેથી જ ફર્સ્ટ ટાઈમ જ એક બુક આપી હતી, જેટલા પણ મિત્રો પેઇડમાં જોડાયા હતા, પોલીસ 360 ડિગ્રી મિશન ખાખી, પીએસઆઈ પેપર 2 વર્ણનાત્મક માટે અતિ ઉપયોગી પુસ્તક. એની અંદર આપણે શું કર્યું હતું, તો પોલીસ રિલેટેડ તમામ વસ્તુ, જેટલા પણ મુદ્દા પૂછાઈ શકે એવા હતા, એ બધા તમને એ બુકની અંદર આપ્યા હતા. તમને બુક એ બતાવી દો, ઇન્ડેક્સ બતાવી દો એની, ઓકે. એની ઇન્ડેક્સ બતાવી દો, જો આ રહી. પોલીસ સંભવિત પહેલા જ શું દઈ દીધું, પૂછાયેલ અને સંભવિત નિબંધો, પોલીસની ઉત્ક્રાંતિ, રાજ્યમાં પોલીસના વિભાગો, સંગઠનાત્મક માળખું, પછી પોલીસની જવાબદારી અને દેખરેખ, આધુનિક પોલીસિંગમાં ટેકનોલોજીની ભૂમિકા. પ્રશ્ન પૂછાણો તો કે નહોતો પૂછાણો, હમણાં બતાવું છું તમને, રાઈટ. ભારતીય અને ગુજરાત પોલીસ સામેના પડકારો, પોલીસ અને માનવ અધિકાર, હ્યુમન રાઇટ્સ, ક્રાઇસિસ મેનેજમેન્ટ. ક્રાઇસિસ મેનેજમેન્ટ એટલે આપત્તિ વ્યવસ્થાપનની અંદર પોલીસની શું ભૂમિકા હોય, તો એ વસ્તુ અહીંયા છે. આનો પણ પ્રશ્ન પૂછાણો તો તમને બતાવું છું હમણાં. તમે જોઈ લો, આટલા મુદ્દાઓ જે છે એ આપણે આપેલા હતા, રાઈટ. આ 24 મુદ્દાઓ આપણે આપેલા હતા, તમે જોઈ લો. તમને બુકે તમને બતાવી દઉં છું. પ્રશ્ન પૂછાણો તો કે નહીં, આ આપત્તિ વ્યવસ્થાપન વાળો, જો નિબંધ આપ્યો છે અહીંયા. હવે એની અંદર જો આ રીતના છે ને, આખી વસ્તુ કવર કરીને તમને આપી હતી. આ જોઈ શકો છો તમે, કેટલા પેજીસ છે, 100 પેજ આશરે હશે, આશરે 100 ઉપર પેજીસ હશે, 110 જેવા પેજીસ છે, રાઈટ. તમને બધી જ વસ્તુ, કેસ સ્ટડી, આ તે બધું જ ત્યારે આપ્યું હતું. કીધું હતું કે તમને પોલીસ રિલેટેડ ક્વેશ્ચન્સ વધારે પૂછાશે. આખા પેપરમાં તમે એક વખત જોઈ લેજો શું પૂછાણું હતું. જોઈ લો, તમને અહીંયા પ્રૂફ બતાવ્યા છે. કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ, પોલીસની શું ભૂમિકા હોય, ઓલરેડી તમને કવર કરીને આપી દીધું હતું. ક્રાઇસિસ મેનેજમેન્ટમાં પોલીસ, કુદરતી આફતો, પૂર, ધરતીકંપ વગેરે. તો કુદરતી આફત એ કટોકટી વ્યવસ્થાપનનો જ ભાગ છે ને, તો એનું પહેલાં સૌપ્રથમ મુદ્દા આપેલા છે. પછી જુઓ, આતંકવાદ અને વિદ્રોહ એ કટોકટી કહેવાય, તો એની અંદર શું શું હોય, પોલીસની ભૂમિકા એ આપેલું છે. જાહેર વિરોધ, હુલ્લડ કે મોટું મેળાવડો થાય તો એની સાથે શું, એની સાથે પોલીસની ભૂમિકા શું, તો એક કેસ સ્ટડી સાથે તમને આપ્યું છે, કેસ સ્ટડી આપી છે, રાઈટ. તો આ તમામ વસ્તુ જે છે એનો ઉલ્લેખ કરેલ. જો આ કલમને ખાલી આટલી વસ્તુ વાંચીને ગયા હોત ને, આરામથી તમે લખી શકતા હતા. કેટલા માર્ક હતા, 350 શબ્દોમાં નિબંધ લખવાનો હતો, 30 માર્ક્સ હતા, 30 માર્ક્સ હતા. જેટલા પણ મિત્રો વેબ ડેમીમાંથી તૈયારી કરીને ગયા છે ને, પૂછજો કેટલી મજા આવી હતી લખવામાં,
ગેમ ચેન્જર પેપર આ સાબિત થયું હતું. બીજા બધા પેપર કરતાં પણ ગેમ ચેન્જિંગ પેપર આ સાબિત થયું હતું. જીએસ તો બહુ ઇઝી કરી નાખ્યું હતું. બધાને એવરેજ માર્ક આવ્યા હતા જીએસમાં. બધાને 70 થી 80 માર્ક્સની વચ્ચે તમામ મિત્રોને આવ્યા હતા જેની તૈયારી સારી હતી. તો ત્યાંથી મેરિટ ડિસાઇડ થવાનું છે? ના, મેરિટ અહીંથી ડિસાઇડ થવાનું હતું. પહેલેથી બધાને રાડો પાડી પાડીને કીધું હતું. હજી તમને બીજા બતાવું છું સાહેબ, આ એક જ પ્રશ્ન બતાવ્યો. ના, એવું નથી. 30 માર્ક્સનો પ્રશ્ન હતો, હજુ બીજો બતાવો. બીજું એક નિબંધનો પ્રશ્ન 1.3. ઓકે, આ ઓપ્શન આપેલો હતો તમને. ટોટલ 5 ઓપ્શન મળ્યા હતા, એમાંથી બીજો એક નિબંધ. શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? પ્રશ્ન આવો હતો. શું અહીંયા આપેલું છે? ગુના નિવારણ, તપાસ અને કાયદાના અમલીકરણમાં પડકારો. કાયદાનો અમલ કરાવવામાં અને ગુના નિવારણમાં પોલીસને શું શું વસ્તુ જે છે એનો સામનો કરવો પડે છે. વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? મુદ્દા મળી ગયા તમને? આ જોઈ લો, બધા મુદ્દા મળી ગયા તમને, રાઈટ? ભીડ નિયંત્રણ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની પરિસ્થિતિમાં ક્ષમતા નિર્માણ, તો એ પણ અહીંયા આપેલું છે, રાઈટ? આતંકવાદ, આ તેના અપરાધમાં શું હોય, બેકલોગ, કેસનો બેકલોગ છે, આ તે એ બધા જુઓ પડકાર. તો એ મુદ્દા તમને અહીંથી મળી જતા હતા. 2 નિબંધ તો સાહેબ મળી ગયા આમાંથી 5માંથી. હવે જુઓ, હવે પત્ર લેખન. ગુના નિવારણ અને તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે ઉપયોગી થાય? ટેકનોલોજીની મદદ જે છે એ પોલીસને કઈ રીતના મળી શકે એ અહીંયા તમારે કહેવાનું હતું. સર્વાંગી જાણકારી આપતો અબક વર્તમાન તંત્રના તંત્રીશ્રીને લખવાનું હતું. તો જુઓ તમે, આધુનિક પોલીસિંગમાં ટેકનોલોજીની ભૂમિકા. ટાઇટલ જ આપ્યું છે, આધુનિક પોલીસિંગમાં શું છે? ટેકનોલોજીની ભૂમિકા. માહિતી અને ટેકનોલોજી, ડિજિટલ સર્વેલન્સનો ઉપયોગ. જુઓ તમે, સીસીટીવી સર્વેલન્સ, પછી એના પડકારો, પછી ફેશિયલ રિકોગ્નાઇઝેશન ટેકનિક, ઓકે, FRT. એના પછી જુઓ ડિજિટલ પેટ્રોલિંગ, બોડી વોર્ન કેમેરા, ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. ઓકે, હજી ઘણા બધા આમાં મુદ્દા છે, પણ અહીંયા આટલા સમય શકે છે એટલે આટલા જ લીધા. હવે આરામથી આમાંથી તમે શું કરી શકતા હતા? પત્ર લખી શકતા હતા. પત્રની અંદર ડાયવર્સિટી વધી જશે, ડાયમેન્શન જનરેટ કરી શકશું. એક જ બુક પહેલેથી આપી હતી, એવું નથી કે અત્યારે મૂકી. જો એના પછી બીજો એક પત્ર હતો, કમ્યુનિટી પોલીસિંગ ઉપર તમારે લખવાનું હતું, રાઈટ? કમ્યુનિટી પોલીસિંગ એટલે સામુદાયિક પોલીસ વ્યવસ્થા. કમ્યુનિટી પોલીસિંગ કહેવાય. કમ્યુનિટી એટલે કે આજુબાજુનો જે આપણો જન સમાજ છે એ કઈ રીતના મદદ કરે પોલીસિંગમાં, રાઈટ? તો એના માટે જુઓ, સૌથી પહેલા આપી દીધું છે સામુદાયિક કાર્યક્રમો જે ગુજરાત સરકારની પહેલો છે. સુરક્ષા સેતુ, રાઈટ? તો એની અંદર ઉદ્દેશ્ય શું છે સુરક્ષા સેતુના? ફ્રેન્ડ્સ ઓફ પોલીસ, રાઈટ? પછી જુઓ તમે એનજીઓની ભૂમિકા શું હોય? જાહેર ટ્રસ્ટ અને સામુદાયિક જોડાણનું નિર્માણ, પારદર્શિતા, નિખાલસતા. પછી જુઓ ટ્રસ્ટ નિર્માણના પગલાં, ગુના નિવારણ અને કાયદા અમલીકરણમાં જાહેર ભાગીદારી, ઓકે, PPP. પ્રોગ્રામે અહીંયા આપ્યા છે, નેબરહુડ વોચ પ્રોગ્રામ. આજુબાજુના વ્યક્તિ હોય એને જોવાના, આજુબાજુનું ઘર હોય, રાઈટ? એની અંદર કોઈ શંકાશીલ પ્રવૃત્તિ થતી હોય તો એ પોલીસને જાણ કરવાની. ગુનાની જાણ કરવામાં ભૂમિકા, ઓકે. સેતુ એપ્લિકેશન, સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ. જુઓ તમે, ઘણા બધા મુદ્દા હતા જે આના સિવાયના મુદ્દા છે પણ એ આપણે અહીંયા કવર કરી શકીએ એમ નહોતા સ્ક્રીનશોટમાં, રાઈટ? આ બુકની અંદર આપેલા છે. તો કહેવાનો મતલબ, હવે સાહેબ તમને એવું થશે કે પત્ર અને નિબંધ જ પૂછાણો, તો બીજા બધા વસ્તુ તમે કેમ અહીંયા નથી લખી? તો એ તમને કહી દઉં શા માટે નથી લખીને. હવે એક આવે તમારું સંક્ષેપીકરણ. કોના ઉપર આધારિત હોય? ગુજરાતીમાં સંક્ષેપીકરણ કોના ઉપર આધારિત હોય? ફકરો આપવામાં આવે તો એ ફકરો થોડોક બેઠો પૂછાય. એમાં તો ટેકનિક જોઈએ તમારી, સમજાય છે? એમાં તમારે કન્ટેન્ટ થોડુંક બહારથી લખવાનું છે, ફકરાનું તમારે 1/3 કરવાનું છે. તો એ તો કેવું છે, તો એમાંથી ને એમાં જ તમારે આન્સર લખવાનો છે. સમજાણું? જે ક્વેશ્ચન આપેલો એમાંથી જ આન્સર લખવાનો છે, અને ફકરા તો ગમે તે મૂકી શકે. બીજું, એ સિવાય જે તમને ટોપિક હતો એ હતો ગદ્યાર્થ ગ્રહણ. તો એમાં શું આવે? ફકરો આવે કે ના આવે? રાઈટ? તો એ ટોપિક તો પૂછાવાના જ નહોતા. સ્વાભાવિક છે કે એમાંથી શું લખવાનું હતું? આન્સર લખવાના હતા. તો જે ટોપિકની અંદર તમારે કન્ટેન્ટ તમારું પોતાનું ઉમેરવાની જરૂર પડે એ આપણી બુકમાં હતું, જોઈ શકો છો તમે.
રાઈટ. હજુ તમને ઇંગ્લિશ જે છે એની અંદર એ તમને સમજાવું. એમાં શું હતું, એક પ્રીસે રાઇટિંગ આવે છે ને કોમ્પ્રિહેન્શન આવે છે ને એક ટ્રાન્સલેશન આવે છે. ટ્રાન્સલેશન જેટલા પણ મિત્રો જોડાયેલા હતા, ટ્રાન્સલેશનમાં બેઝિક ઇંગ્લિશના લેક્ચર જોઈને ગયા છે, ટ્રાન્સલેશનમાં કોઈનો વાંધો નહીં એવું. ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું હતું. સોનક સાહેબના બેઝિક ઇંગ્લિશનો જે લેટેસ્ટ કોર્સ છે જોઈને ગયા છે, એમાં કોઈનો વાંધો નહીં એવું. જુઓ તમે, ત્રણેય ફોર્મેટ કેવા છે, ફકરા ઉપર આધારિત છે, તો એ નથી પૂછાવાનું, સ્વાભાવિક છે, એમાં તમારું કન્ટેન્ટ નથી. રાઈટ. હવે તમને એક અહીંયા જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે ને એમના માટે ન્યૂ રિક્રુટમેન્ટ રૂલ્સ શું છે ને શોર્ટમાં માહિતી આપી દઉં. આજે આપણે કોન્સ્ટેબલની જે તૈયારી છે એને સ્પેસિફિક ટાર્ગેટ નથી કરવાના. આજનો મુખ્ય એજન્ડા પીએસઆઈ ઉપર વાત કરવાનો છે. રાઈટ. હવે 2 તબક્કાની અંદર પરીક્ષા હશે. પહેલી શારીરિક કસોટી હશે, દોડ ખાલી. ઓકે, ફિઝિકલ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ હશે, આના માર્ક્સ કાઉન્ટ થશે નહીં. ઓકે, દોડમાં તમને કીધું શું 5 કિલોમીટર ને 1600 મીટર આ તમને કીધું છે. ઓકે, પુરુષો માટે 5 કિલોમીટર, બહેનો માટે 1600 મીટર. રાઈટ. દોડ ફક્ત નિયત સમય છે એની અંદર પાસ કરવાના છે, વજન ધ્યાને નહીં લેવાય. ઓકે, આ આપણને ખબર છે. મુખ્ય પરીક્ષા ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારે આવવું છે તો એના માટે મુખ્ય પરીક્ષા જે છે, લેખિત પરીક્ષા જે છે એના માર્ક્સ જે છે એ કન્સિડર થશે. ફાઇનલ મેરિટ એમાંથી બનશે. માત્ર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ જ શું આપી શકશે, લેખિત આપી શકશે. હવે સિલેબસ શું છે સાહેબ, તો બંને પેપર જે છે એની અંદર આ વખતે એક ચેન્જ આવ્યો છે કે બંને પેપરમાં 40% ફરજિયાત છે, બંને પેપરમાં અને વિભાગમાં. આનો મતલબ શું થયો હમણાં સમજાવું. પેપર 1 અને પેપર 2, સૌથી પહેલાં પીએસઆઈમાં 2 પેપર હશે. પેપર 1 ની અંદર જીએસ આવશે, એમસીક્યુ આધારિત હશે. ઓકે, જનરલ સ્ટડીઝ અને મેથ્સ રિઝનિંગનું આખું આ પેપર છે અને સામાન્ય અભ્યાસ નામ આપ્યું છે. એની અંદર શું આવશે, તો સૌથી પહેલા પાર્ટ એ, આ ટોટલ 200 માર્ક્સનું પેપર છે. પાર્ટ એ જે છે એ 100 માર્ક્સનો, પાર્ટ બી જે છે એ 100 માર્ક્સનું. પાર્ટ એ ની અંદર સૌથી પહેલા રિઝનિંગ અને ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્ક્સનું છે. 50 માર્ક્સનું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ મેથ્સ જે છે એ 50 માર્ક્સનું છે. એટલે આ રીતના 100 માર્ક્સ હશે, 50નું મેથ્સ, 50નું રિઝનિંગ. રાઈટ. એ સિવાય પાર્ટ બી, તો એની અંદર ઘણા બધા સબ્જેક્ટ છે, ઘણા બધા સબ્જેક્ટ આવી જાય. બંધારણ આવી જાય, જાહેર વહીવટ આવી જાય, ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, વારસો આવી જાય. એમાંય પાછો ગુજરાતનું પ્લસમાં ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો અને ભારતની ભૂગોળ ત્રણેય કરવું પડે. ગુજરાતની ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો વારસો ત્રણેય કરવું પડે. રાઈટ. એટલે ઇન્ડિવિજ્યુઅલી આ 6 સબ્જેક્ટ થયા, આ 6 સબ્જેક્ટ થયા, આ 2 સબ્જેક્ટ થયા, 8 સબ્જેક્ટ થયા ટોટલ. 8 પછી કરંટ અફેર્સ તમારું થઈ ગયું, કરંટ અફેર્સ એક થઈ ગયો. અને જીકેની અંદર બીજા કેવા વિષયો આવી જાય ખબર, સામાન્ય વિજ્ઞાન આવી જાય આની અંદર, અને બીજા જે પણ ફેક્ચ્યુઅલ આધારિત ક્વેશ્ચન પૂછે છે એ બધા અહીંથી આવે. રાઈટ. તો એ કરંટ અફેર્સ. એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક અને ઇકોનોમી આ બીજા 3 વિષય થઈ ગયા. એનો ડિટેલ સિલેબસ આપેલો છે. તો કહેવાનો મતલબ અહીંથી 100 માર્ક્સ ખાલી 2 વિષયના છે. અહીંયા કેટલા બધા વિષય થાય, બધાના 25-25 માર્ક છે. આ જેટલા ચોખ્ઠા બતાવે ને બધાના 25-25 માર્ક છે. તો તમારે બહુ બધા વિષયો અહીંથી તૈયાર કરવા પડે. જૂનું પેપર જે ગયું એ પેપર ઇઝી હતું, જીએસ, પણ હવે એટલું બધું ઇઝી જે છે એની અપેક્ષા નથી રાખવાની. ઓકે, થોડુંક લેવલ વધવાનું છે, પાક્કું છે. રાઈટ. ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે પેપર 2, આ આખું એમસીક્યુ વાળું હશે. 0.25 નેગેટિવ માર્ક્સ હશે અહીંયા. હવે આ પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ હશે ભાઈ, ગેમ ચેન્જર પેપર આ છે. શા માટે ગેમ ચેન્જર કહું છું સમજજો. હવે આ જે પેપર છે ને એમસીક્યુ વાળું, એમસીક્યુ વાળા પેપરની અંદર શું થશે એનો તમને હું એક ઓવરવ્યૂ આપું ખાલી, કે ભાઈ આ જે જીએસ છે ને એમાં હજી પેપર ઇઝી નીકળશે, પેપર ઇઝી નીકળશે તોય બધાને કોમન માર્ક્સ આવશે. કેમ કે એકાદ સબ્જેક્ટમાં બધાને વાંધો આવતો હોય, 1-2 સબ્જેક્ટમાં વાંધો હોય, અમુકને ઇતિહાસમાં હોય, અમુકને વારસામાં હોય, અમુકને એન્વાયરમેન્ટમાં હોય, સાયન્સ ટેકમાં હોય. બધા વિદ્યાર્થીઓને 1-2 સબ્જેક્ટમાં વાંધો હોય, અમુકને બંધારણ ઓછું ફાવતું હોય, પબેડ ઓછું ફાવતું હોય. તો અહીંયા કહેવાનો મતલબ એવરેજ માર્ક આવશે, એવરેજ માર્ક આવશે 60 થી 70. જો પેપર થોડુંક અઘરું નીકળે ને પેપર થોડુંક હેલું નીકળે તો 70 થી 80. જે વ્યક્તિએ તૈયારી કરી છે એને એવરેજ માર્ક આવશે, ગેમ ચેન્જર નહીં હોય. આટલા બધા વેરાયટી તમને અહીંયા જોવા મળે છે. આમાં તમારે ટીક મારવાનું છે. મેથ્સ અને રિઝનિંગની વાત કરું, જેની સારી તૈયારી હશે એમને પણ એવરેજ માર્ક્સ અહીંથી મળશે.
પણ અહીંયા ડિસ્ક્રિપ્ટિવમાં ત્યાં તમારે લખવાનું છે. દરેક વ્યક્તિને કોઈક એક વસ્તુ ઉપર લખવાનું કહેવામાં ને ઇઝીમાં ઇઝી ટોપિક કહીએ ને આપણે ગાય ઉપર નાના હોય ત્યારે બધાએ નિબંધ લખ્યો હોય, તોય એ નિબંધની અંદર વિવિધતા તમને જોવા મળશે. લખાણમાં ફેર જોવા મળશે. ત્યાં તમારા વિચારોનું પ્રદર્શન થશે. અહીંયા કહેવાનો મતલબ શું છે કે અહીંયા તમારી માસ્ટરી દેખાશે અને એના આધારે શું નક્કી થશે? તમારા માર્ક્સ નક્કી થશે. અમુક વ્યક્તિને ગાય ઉપર નિબંધ લખવાનું કે ગાયને 4 પગ હોય, ગાયને 2 કાન હોય, ગાયને 4 આંચળ હોય, ગાયને 2 શિંગડા હોય, ગાય ધોળી હોય, કારી હોય ને અમુક જગ્યાએ કાબરચિત્રી હોય, આવું લખશે. ને અમુક વ્યક્તિ ગાય એ જ ગાય ઉપર નિબંધ લખવાનું કહે તો કેવું કહે? ગાય આપણું રાષ્ટ્રીય શું છે? પશુ છે, આવું કહે છે. ગાય દૂધ જે છે એ આપે છે ને દૂધની મદદથી શું થાય છે? તો આપણી ઇકોનોમી જે છે એને બૂસ્ટ મળે છે. અમૂલ જેવી મોટી મોટી કંપનીઓના ઉદાહરણ આપશે, રાઈટ? તો એ જ ગાયને પવિત્ર માનવામાં આવે છે. એનું કારણ એ કહેશે હિન્દુ ધર્મ મુજબ, રાઈટ? તો એક વ્યક્તિ આવો નિબંધ લખશે ને એક વ્યક્તિ આવો નિબંધ લખશે. બેયમાં નિબંધમાં બેયના કન્ટેન્ટમાં ફેર હશે. માર્ક્સ કોને મળશે કયો જોઈએ, રાઈટ? તો અહીંયા કહેવાનો મતલબ શું છે ઉદાહરણ દ્વારા? કે અહીંયા તમને વેરાયટી જોવા મળશે, રાઈટ? જે તે વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ લખાણ લખશે તો અહીંયા તમારે પ્રિપેરેશન વધારે કરવી પડશે. એક તો નવી વસ્તુ છે, ડિસ્ક્રિપ્ટિવમાં કોઈ પણ રેન્ડમ ક્વેશ્ચન આપી શકે છે. આમાં કોઈ ફિક્સ સિલેબસ નથી, આપણી પાસે ખાલી ફોર્મેટ છે. તો પ્રિપેરેશનમાં ધ્યાન આપવું પડશે. ધીરે ધીરે સુધરશે, રાતોરાત નહીં આવડે, રાઈટ? તો આ પહેલેથી કહેતો આવ્યો છું, ગેમ ચેન્જર પેપર જે છે એ પેપર 2 છે. હવે સાહેબ આની તૈયારી કેમ કરવી આપણે એ જોવાના છીએ. અહીંયા તમને ગુજરાતીની અંદર 5 ટોટલ ફોર્મેટ જોવા મળશે. એ છે તમારી જાતે તમારું કન્ટેન્ટ લખવાનું છે. પ્રીસે એટલે કે સંક્ષેપીકરણ થાય. 1/3 જે કરવાનું હોય ને, જે આપણે ધોરણ 10માં કરતા હોય, એક મોટો ફકરો આપ્યો હોય એને ટૂંકાવવાનો, તે 1/3. કોમ્પ્રિહેન્શન ગદ્યાર્થ ગ્રહણ, એક તમને ફકરો આપવામાં આવે એના આધારે શું પ્રશ્નો તમને બનાવીને આપવામાં આવે એના જવાબો તમારે લખવાના હોય, તો એ કોમ્પ્રિહેન્શન થઈ ગયું. એ સિવાય રિપોર્ટ રાઇટિંગ અને લેટર રાઇટિંગ. રિપોર્ટ એટલે અહેવાલ થઈ ગયો, લેટર એટલે શું થઈ ગયો? પત્ર થઈ ગયો. ઓકે, એના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવીશું. એના માર્ક્સમાં બધાના 10-10 છે, ખાલી એક નિબંધના 30 માર્ક્સ છે. શા માટે 30 છે? તો બીજી બધી એક્ઝામની અંદર 300 શબ્દો, 250 થી 300 શબ્દમાં હોય. અહીંયા નિબંધ તમને જે આપ્યો છે 350 શબ્દમાં આપ્યો છે. 350 શબ્દમાં નિબંધ લખવાનો છે, રાઈટ? ઇંગ્લિશ તમારું 30 માર્ક્સનું છે. ઇંગ્લિશની અંદર પ્રીસે, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. પ્રીસે એટલે સંક્ષેપીકરણ જ થયું, કોમ્પ્રિહેન્શન ગદ્યાર્થ થયું, ટ્રાન્સલેશન એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમારે ટ્રાન્સલેટ કરવાનો ફકરો. બધાના 10-10 માર્ક્સ, એમ કરીને 30 માર્ક્સ છે. ઇંગ્લિશમાં તમારું જાતે કન્ટેન્ટ કાંઈ નથી લખવાનું, પેપરમાં આપ્યું હશે એના આધારે તમારે જવાબ લખવાનો. હમણાં એની વાત કરીએ છીએ. તો સાહેબ હવે તમે એ કહી દો કે એક્ઝામની અંદર પાસ કઈ રીતના થવું. તો મિત્રો દુનિયાની કોઈ પણ એક્ઝામ હોય ને એમાં પાસ થવાના 3 જ રસ્તા છે, 3 જ સ્ટેપ છે, 3 જ પગથિયા છે. કયા કયા? સૌથી પહેલા પાયો મજબૂત કરો. પાયો મજબૂત કરો એટલે જે તે વિષય છે એનું બેઝિક ક્લિયર કરો. પહેલા રીડિંગની અંદર તમને કહું ને કે બંધારણના આર્ટિકલ હોતું, સાલ બાલ ને બધું તમારે બોલવાનું છે, કોઈથી ના થાય. પાયો મજબૂત કરો એટલે સૌથી પહેલા જે તે વિષય હોય એનો ઓવરવ્યૂ લ્યો. ઓવરવ્યૂ એટલે કે ભાઈ સાહેબ બંધારણ છે તો બંધારણની અંદર શું શું આવે છે, કયા કયા મુદ્દા આવે છે, એના પાર્ટ્સને સમજો તમે. ભાગ 1 શું છે, ભાગ 2 શું છે, રાષ્ટ્રપતિ કયા પાર્ટમાં છે. બસ આ ખાલી ઓવરવ્યૂ તમારે લેવાનો છે જે તે વિષયનો. એ તમારું બેઝિક થઈ ગયું એટલે તમારો પાયો જે છે એ મજબૂત થયો. હવે એ જ વિષયને તમે ફરી પાછું શું કરશો? રિવાઇઝ કરશો, રિવિઝન કરશો. બંધારણને બીજી વખત વાંચશો, બંધારણને ત્રીજી વખત વાંચશો, એટલે ધીરે ધીરે તમને આર્ટિકલ યાદ રહેશે. બીજા રીડિંગમાં થોડા ઘણા આર્ટિકલ યાદ રહેવાની શરૂઆત થશે. ત્રીજા રીડિંગમાં વ્યવસ્થિત આર્ટિકલ્સને બધું યાદ રહેવાનું ચાલુ થશે. તો એના માટે રિવિઝન જે છે એ અગત્યનું છે. પહેલું સ્ટેપ તમારે દરેક વિષયનો ઓવરવ્યૂ લેવાનો એટલે કે પાયો મજબૂત કરવાનો છે. સિલેબસના દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાના છે અને એનું રિવિઝન કરવાનું છે. આ બીજું સ્ટેપ થઈ ગયું, રાઈટ? એના પછી તમારે એ વિષયનું શું કરવાનું છે? તો મહત્તમ પ્રેક્ટિસ અને સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે મોક ટેસ્ટ. લાસ્ટમાં મોક ટેસ્ટ આપવાની છે. અને આ મેક્સિમમ પ્રેક્ટિસનો મતલબ શું છે? તો તમારે જે PYQs છે
એ પીવાયક્યુઝ કોઈ પણ બોર્ડના હોય, GSSSB ગૌણ સેવાના હોય, GPSSB પંચાયત સેવા પસંદગી મંડળના હોય, કે પછી GPSCના ક્લાસ 3 સુપર ક્લાસ 3ની જે એક્ઝામ આવે છે DYSO, રાઈટ, DYSO આવે છે, STI આવે છે, એના પીવાયક્યુ હોય તો એ તમારે સોલ્વ કરવાના છે. આ જ રસ્તો છે કોઈ પણ એક્ઝામ સુધી પહોંચવાનો, કોઈ પણ એક્ઝામની અંદર ઉત્તીર્ણ થવાનો, પાસ થવાનો. સૌથી પહેલાં પાયો મજબૂત કરો, પછી દરેક મુદ્દા જે છે સિલેબસમાં આપેલા એને ઊંડાણપૂર્વક સમજો, એનું વારંવાર રિવિઝન કરો અને છેલ્લે પ્રેક્ટિસ કરો. હવે સાહેબ અમારે શું કરવાનું, અમારી એક્ઝામનું કહો ને બધી બીજી એક્ઝામ સાઈડમાં રાખો. તો જે મિત્રોનું ટાર્ગેટ છે PSI, જે લોકોનું મિશન છે PSI પાસ કરવું, PSI બનવું, એક સીટ પોતાના નામે કરવી, તો એમણે સૌથી પહેલાં ટાઈમ ટેબલ કેવું રાખવાનું છે એ તમને વાત કરું છું. રીડિંગ ટાઈમ ટેબલમાં શું શું હોવું જોઈએ. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ સમય હશે, પણ એક કોમન તમારે ફોર્મેટ પકડીને ચાલવાનું છે કે તમારા ટાઈમ ટેબલમાં આટલી વસ્તુ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે સવારમાં ઉઠીને દોડ માટે તમે 1 થી 2 કલાક, 2 કલાકનો સમય તમારે આપવો પડશે. ઓકે, 2 કલાકનો સમય તમારે દોડને આપવો પડશે, તો એને આપણે કન્સિડર આમાં નથી કરતા. આપણે અહીંયા રીડિંગ માટે શું, તો એ ટાઈમ ટેબલની વાત કરીએ, રાઈટ. તમારે મિનિમમ ટાઈમ તમારે 6 કલાક ફાળવવો પડશે. દિવસની 6 કલાક જે છે એ તમારે લેખિત પરીક્ષાને આપવી પડશે. હવે 6 કલાકની અંદર બાયફર્ગેશન કેવું હોવું જોઈએ એ તમને કહું. તો આ 6 કલાક જે તમને મળે છે એની અંદરથી 2 કલાક તમારે શું કરવાનું છે, તો આ 2 કલાક મેથ્સ અને રિઝનિંગ કરવાનું છે. 2 કલાક મેથ્સ અને રિઝનિંગ કરવાનું છે. કઈ રીતના કરશો મેથ્સ રિઝનિંગ, તો સૌથી પહેલાં એક ચેપ્ટર તમે ઉપાડ્યું. આજે તમે મેથ્સ રાખ્યું છે, કદાચ અઠવાડિયું હોય તો અઠવાડિયાની અંદર 3 દિવસ મેથ્સને આપ્યા અને 3 દિવસ રિઝનિંગને આપ્યા, 6 દિવસ થઈ ગયા. બાકીનો 1 દિવસ જે છે ને એ બફર ડે રાખો. બફર ડે એટલે શું, તો એમાં જે પણ અઠવાડિયામાં 6 દિવસમાં નથી થયું ને એ વસ્તુ કરવાની અને રિવિઝન કરવાનું, તો એના માટે 1 દિવસ રાખો અલગથી. બાકી 6 દિવસમાં 3 દિવસ મેથ્સને આપ્યા, 3 દિવસ રિઝનિંગને આપ્યા. એમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલાં જે તે ચેપ્ટર હોય એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. સૌથી પહેલાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. કેલેન્ડર હોય તો કેલેન્ડરની મૂળભૂત જે એનો પાયો છે, એના નિયમ છે એ તમે કરી લીધા. એવી જ રીતના મેથ્સ છે, સંખ્યા જ્ઞાન પહેલું ચેપ્ટર આવે. સંખ્યા જ્ઞાનની અંદર શું શું નિયમો હોય, કઈ કઈ વસ્તુ ધ્યાને રાખવાની છે, કોન્સેપ્ટ ક્લિયર કરો. બીજી વસ્તુ, એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, તો એની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરવાની છે MCQSની. કયા MCQ, તો સૌથી પહેલાં પ્રેક્ટિસ માટે જો સૌથી સારી વસ્તુ હોય તો એ છે પીવાયક્યુઝની પ્રેક્ટિસ કરો. સાથે સાથે તમારે શું કરવાની છે, આની નોટ્સ પણ બનાવવાની છે. નોટ્સ કઈ રીતના બનાવવાની, તો નોટ્સની અંદર સૌથી પહેલાં તમારે કોન્સેપ્ટ લખવાનો છે, જે પણ ચેપ્ટરનો કોન્સેપ્ટ હોય મેઇન, રાઈટ, તો એ નિયમો લખવાના છે. ઓકે, ગમે તે ચેપ્ટર હશે તો એનું કંઈક પાયો હશે, પાયો તમારે લખવાનો. બીજું, દરેક ટાઈપના દાખલા, જેટલી ટાઈપના દાખલા તમને મળે છે તો એ એક દાખલો જે છે એની નોટ જે છે એ બનાવવાની છે. બધી ટાઈપના એક દાખલા જે છે એ તમારે લેવાના છે. તમને એવું લાગે છે આ ટાઈપ અલગ છે, મારા માટે નવી છે, તો એ તમે અહીંયા લખી લો. બધાય ભલે એમ કહેતા હોય કે મેથ્સ અને રિઝનિંગ ગણવાની વસ્તુ છે, વાંચવાની નથી. એક્ઝામ આવશે ને ત્યારે આ તમારી નોટ્સ જે છે ને એ વાંચીને ખાલી જોઈને જાશો ને એનો અલગ ઇફેક્ટ આવશે. તમને 2 થી 5 માર્ક્સ વધી શકે છે. ત્યારે વાંચવું પડશે ભાઈ મેથ્સ રિઝનિંગ, સમજાય છે? ત્યારે જોવું પડશે. એ તમે વસ્તુ ગણેલી જ છે, તમારી મેમરી, મસલ મેમરીમાં હશે જ, પણ એને ખાલી એક રિવાઇઝ કરવાની જરૂર હશે ઝડપ માટે. તો એ તમારે છેલ્લે વાંચવું જોશે મેથ્સ રિઝનિંગ. ભલે બધા એમ કહેતા હોય કે મેથ્સ રિઝનિંગ ગણવાના વિષયો છે, ના એવું નથી. ઓકે, તો આ કરવું પડશે. બીજી વસ્તુ, જેમ કે રિઝનિંગની અંદર ઘણી વસ્તુ એવી આવશે કે જે તમારે યાદ રાખવી પડશે. કેલેન્ડર હશે તો એમાં કોડ્સ આવશે, કોડ તમારે યાદ રાખવા પડશે. તો એ શું તમે દર વખતે ગણવા બેસશો? એવું નથી કરવાનું. નોટ્સ બનેલી હશે તો એનો ફાયદો અવશ્ય થશે, રાઈટ? તો આ ધ્યાન રાખવાનું છે. બીજી 2 કલાક છે એ GSને આપો. બીજી 2 કલાક GSને આપો. ઓકે, આ કલાક તમારે જો તમારી પાસે વધારે સમય છે, 6 કલાક પ્લસ તમે બેસી શકો છો, રાઈટ, તો 3 કલાકે આપી શકો છો. તો GSને બીજી 1 કલાક એક્સ્ટ્રા કરી દેજો. GSના વિષયો વધારે છે,
એકવાર એ વિષયો બધા પૂરા થઈ ગયા ને 100 માર્કમાંથી આપણે એવરેજ માર્ક તો લેવાના છે, રાઈટ? બધાને આવે એટલા માર્ક તો આવવા જ જોઈએ. તો 1 કલાક વધારવી પડે તો વધારી દેજો, કોઈ વાંધો નહીં. 2 કલાક ઇનફ છે મેથ્સ રીઝનિંગ માટે. જીએસના સબ્જેક્ટ જેવા પૂરા થાય ને, તમને એવું થાય કે જીએસ આવડી ગયું છે, પતી ગયું છે, તો એવા તમારે 1 કલાક કોને ફાળવી દેવાની છે? લેખિત પરીક્ષાને ફાળવી દેવાની છે. અત્યારે સ્ટાર્ટિંગની અંદર શું કરવાનું છે તમને કહી દો. લેખિત પરીક્ષા માટે, ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે, પેપર 2 માટે, તો બીજી 2 કલાક જે છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવમાં ફાળવવાની. બીજી 2 કલાક પેપર 2 ને ફાળવવાની છે. કઈ રીતના ફાળવવાની? તો અત્યારે તમારે શું કરવાનું છે? સૌથી પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ, તમારે જેટલા ફોર્મેટ છે ને, જેટલા ફોર્મેટ આપવામાં આવ્યા છે ને આર્યા, આ 5 ફોર્મેટ ગુજરાતીના, આ 3 ફોર્મેટ ઇંગ્લિશના, એમાં આ ફોર્મેટ નથી ટ્રાન્સલેશન, એટલે આમ તો 2 જ ફોર્મેટ થાય. ટોટલ 7 ફોર્મેટ થયા. તો એ બધાના બેઝિક જે નિયમો છે, ફોર્મેટ એટલે બીજું કાંઈ નહીં, નિયમો. પત્ર કઈ રીતના લખવો એના નિયમો. પત્ર હોય તો એના 2 ભાગ હોય, ઔપચારિક પત્ર હોય, બીજું અનૌપચારિક પત્ર હોય. બેયને લખવાની જે રીત છે એ અલગ અલગ હોય, તો એને એનું ફોર્મેટ કહેવાય. ફોર્મેટ એટલે બીજું કંઈ નહીં. તો એ તમારે ખાસ શીખી લેવાના છે. સૌથી પહેલું સ્ટેપ આ. ડિટેલમાં લખવાની શરૂઆત હજી નથી કરવાની, ખાલી ને ખાલી ફોર્મેટ શીખી લો. પછી શું કરવાનું છે? સેકન્ડ સ્ટેપ શું છે? ફોર્મેટ તમારા ક્લિયર થઈ ગયા. ફોર્મેટ તમારા ક્લિયર થઈ ગયા, એના પછી તમારે રીડિંગ કરવું પડશે. સીધે સીધું થોડુંક તમે લખી શકશો? આઈન્સ્ટાઈન થોડા છીએ આપણે? બધા સબ્જેક્ટ, બધું ગમે દુનિયાનો કોઈ પણ ટોપિક આવે હું લખી શકીશ? તમારે વાંચવું તો પડશે જ ને. તો પછીથી એવું કરવાનું છે, તમારે 1 કલાક જે છે એ રીડિંગને ફાળવવાનો છે. હવે વાંચવાનું શું, ક્યાંથી વાંચવાનું? તો જેટલા પણ પેઇડની અંદર જોડાયેલ વિદ્યાર્થી છે આપણી સાથે, એમને મોડ્યુલ આપેલું છે. કેનું મોડ્યુલ? પોલીસનું મોડ્યુલ આપેલું છે. એ સિવાય ગુજરાતીની અંદર થીમેટિક ડેટા આપેલા છે, થીમ વાઇઝ. હવે જરૂરી નથી કે આ વખતે પોલીસ રિલેટેડ બધું જ કન્ટેન્ટ એમાંથી આવે, ના, એવું જરૂરી નથી. થીમ જે છે એના આધારિત ડેટા તમને આપવામાં આવેલા છે, આખું મોડ્યુલ આપવામાં આવેલું છે. થીમ એટલે કેવી થીમ? તો પર્યાવરણ થીમ થઈ ગઈ, એઆઈ થીમ થઈ ગઈ, પછી સ્ત્રી સશક્તિકરણ જે છે, આ બધા મુદ્દા જે છે તમારે ખાસ કરવાના છે, થીમ આધારિત, રાઈટ? એ તમારે ડેટા જે છે એ આખા ભેગા કરવાના છે. જે લખેલા છે એની નોટ્સ બનાવવાની છે, તમને આપેલા જ છે ઓલરેડી. લેક્ચર એ આપેલા છે, ફોર્મેટના લેક્ચર આપેલા છે, કન્ટેન્ટના લેક્ચર આપેલા છે, રાઈટ? તો એ તમારે જોવાના છે. તો આ 1 કલાક રીડિંગ કરવાનું છે ટૂંકમાં, અને 1 કલાક જે પછી વધે છે એની અંદર તમારે લખવાનું છે. એની અંદર તમારે લખવાનું છે. આની અંદર લખવામાં પહેલા નોટ્સ બનાવો, જે તે થીમ જે હોય. ફોર એક્ઝામ્પલ પોલીસના આપણે મુદ્દા જોયા ને, તો પોલીસના મુદ્દા છે કાયદો અને વ્યવસ્થા. આ જાળવવામાં પોલીસની ભૂમિકા શું? તો આ એક મુદ્દો થઈ ગયો. તો આની તમારે નોટ્સ બનાવવી પડશે ને, કે આ મુદ્દાની અંદર આવે તો એ પોઈન્ટ્સ તમે લખો, નોટ ડાઉન કરો, રાઈટ? અને બીજી વસ્તુ પ્રેક્ટિસ કરો, એના ઉપરથી પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરો, રાઈટ? તો આ રીતના તમારે બાયફર્ગેશન કરવાનું છે બીજી 1 કલાકનું. ધીમે ધીમે 4 થી 5 મહિના લખો ને. 4 થી 5 મહિના લખવાનું તમે રાખશો ને, એટલે તમારું આખું જે લખવાનું, જે પહેલા દિવસે જે લખ્યું હતું ને, આખી જે રિધમ છે, જે સમય લાગતો હતો પહેલાં, જે તમે વિચારતા હતા, બધી જ વસ્તુની અંદર તમે ડિફરન્સ જોશો. અહીંયા તમે મને યાદ કરશો છેલ્લા દિવસે, જો આ ડેઈલી લખ્યું હશે ને, તો આ અનુભવના આધારે કહું છું, આ મુદ્દા બીજા કરતાં આગળ લઈ જશે. ડેઈલી લખવાની વાંચવાની હેબિટ જે છે બીજા વ્યક્તિઓ કરતાં આગળ લઈ જશે. છેલ્લે લખવા બેસશો નહીં ભેગું થાય. ઘણા મિત્રો પસ્તાય છે અત્યારે. ઓકે, કોઈને જો નંબર જોતા હોય ને, કે સાહેબે કીધું તું નહોતા મહિના, તો મારી પાસે આવજો, હું તમને નંબર આપીશ. એ વ્યક્તિને ફોન કરીને પૂછજો જોઈએ. ઘણા વ્યક્તિઓ પસ્તાય છે કે સાહેબ તમે કીધું હતું પેપર 2 ની તૈયારી કરો, નહોતી કરી, રાઈટ? તો આપણે ખાસ અત્યારથી લખવાનું વાંચવાનું છે પેપર 2 માટે. આનો ડિટેલમાં વિડીયો આપણે બનાવીશું, પણ અત્યારે તમને આઈ હોપ કે ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, આદર્શ ટાઈમ ટેબલ શું હોવું જોઈએ, આ માહિતી તમને મળી ગઈ. કે ભાઈ ત્રણેય વસ્તુ જે છે એના માર્ક 100 છે, તો 100 માર્ક હોય તો બધાને ઇક્વલ ટાઈમ આપવો પડશે, રાઈટ? ઇક્વલ ટાઈમ કઈ રીતના આપશું એ તમને અહીંયા સમજાવી દીધું. 2-2 કલાક કઈ રીતના આપવું એનું ડિટેલમાં આપણે સમજ્યા, કે લખવાને અને વાંચવાને બેયને સમય આપવો પડશે, રાઈટ? સ્ટેપ આપણે જોઈ લીધા.
હવે જેટલા પણ મિત્રોને વેબ ડેમી સાથે તૈયારી કરવી છે તો એમના માટે આપણે PSI પેપર 1 અને 2 નો એક કોર્સ જે છે એ મૂકેલો છે. સંપૂર્ણ કોર્સ કેવો છે? આ રેકોર્ડેડ છે. પણ આની અંદર અત્યારે હું જાહેરાત એક કરું છું તમારા માટે, એક સરપ્રાઈઝ, કે જે પેપર 2 છે ને આના રેકોર્ડેડ વિડીયોઝ તો છે જ આપણે મૂકેલા, પણ સાથે સાથે આપણે કન્ટેન્ટના લાઈવ લેક્ચર પણ લેશું. ફોર્મેટ ને બધું તો રેકોર્ડેડમાં સેમ જ રહેવાનું છે, રાઈટ? એ પાછું ભણાવવાનો કોઈ મતલબ નથી. એ વ્યવસ્થિત તમારી રીતેની નોટ્સ જે છે એ લેક્ચર સાથે સાથે બનાવી લેવાની છે, રાઈટ? તો એ તમારી રીતે કરવાનું છે, પણ લાઈવ લેક્ચર આની અંદર કન્ટેન્ટના આપણે લેશું. પેપર 2માં ઇંગ્લિશ સોનક સર લેશે, પેપર 2માં ગુજરાતી જે છે એ હું લેવાનો છું, રાઈટ? 70 માર્ક્સ અને 30 માર્ક્સ આ રીતના બાયફર્ગેશન છે. તો એ પેપર 2 તમારું એની અંદર કન્ટેન્ટ માટે લાઈવ લેક્ચર આપણે લેશું. લાઈવ લેક્ચરની અંદર તમે જે લખાણ લખીને અમને મોકલાવશો, તમારી જે ભૂલો થતી હશે તો એ ભૂલો સુધારવા માટેનો વિડીયો આપણે મૂકીશું. કઈ કઈ ભૂલો જે છે એ તમારે નથી કરવાની. એની અંદર રેન્ડમ પેપર આપણે ઉપાડીશું, રાઈટ? બીજું, કન્ટેન્ટ આપણે શીખીશું. અમુક કન્ટેન્ટ જે હશે તમને ટાસ્ક આપવામાં આવશે, રાઈટ? તો એ ટાસ્ક આધારિત જે તમારે તૈયારી અત્યારે નથી કહેતો, થોડોક ટાઈમ પછી, ક્યારે? ડિસેમ્બરના એન્ડ પછી આપણે લાઈવ ચાલુ કરીશું ધીરે ધીરે. ત્યાં સુધીમાં બધાના ફોર્મેટ ક્લિયર થઈ ગયા હશે, સમજાય છે? કન્ટેન્ટમાં જે મોસ્ટ આઈએમપી મુદ્દા હશે, જે એવું લાગે છે કે એક્ઝામની અંદર પૂછાશે, તો એ કેમ લખવા એ શીખીશું. ફિલોસોફિકલ એસે આવે છે, તો ફિલોસોફિકલ એસે કઈ રીતના ડ્રાફ્ટ કરવો એના માટે એપ્રોચીસ છે, સ્ટેપલ એપ્રોચ છે, લેવલ એનાલિસિસ છે, રાઈટ? પછી 5W+1H આ એપ્રોચ છે, રાઈટ? જે 5 તમારા W, વેન, વુ, વૂઝ એ વાળા અને એક હાવ આવે, તો એ એપ્રોચ કઈ રીતના લગાડવો, રાઈટ? એ બધી જ વસ્તુ આપણે શીખીશું. કેટલા બધા એપ્રોચીસ છે એ બધાની વાત આપણે કરીશું લાઈવમાં, રાઈટ? તો આ તમારા માટે એક સરપ્રાઈઝ છે. રેકોર્ડેડ વિડીયોઝ તો તમને આપેલા જ છે પેપર 2ના, પણ એને લાઈવ વિડીયો જે છે એ પણ આપણે મૂકીશું. લાઈવ મેન્ટોરશિપ, કોઈ પણ વ્યક્તિ જે છે એને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા પર્સનલ નંબર આપેલા હશે. પર્સનલ નંબર ઉપર તમે કોલ કરી શકશો. મને અને સોનક સરને બંનેના નંબર હશે. લેક્ચરની હેન્ડ રિટન નોટ્સ જે છે એ તમને મળશે. જીએસના મોટા ભાગના લેક્ચર, ઓકે, મોટા ભાગના લેક્ચરની હેન્ડ રિટન નોટ્સની PDF જે છે એ કોર્સમાં મળી જશે. તો એનાથી શું થાય કે લેક્ચર જોતા જોતા તમારે નોટ્સ ના બનાવીને પાછળથી નોટ્સ બનાવી છે તો એ તમે બનાવી શકશો. ફૂલ લેન્થ મોક ટેસ્ટ જે છે એ તમને મળશે. અનલિમિટેડ વોચિંગ ટાઈમ, તમે જ્યારે જે સમયે જોવા માગતા હોય એ સમયે મળશે. લેક્ચર વાઇઝ પ્રીમિયમ ટેસ્ટ મળશે. પોલીસની મિશન ખાખી, પોલીસ 360 ડિગ્રી, આ ઈ બુક તમને મળવાપાત્ર છે કોર્સમાં. સાથે સાથે બીજી પણ ઈ બુક્સ જે છે તમને મળી જશે. ગુજરાતીની અને ઇંગ્લિશની બીજી બુક્સ પણ તમને પ્રેક્ટિસ માટે જે છે એ કોર્સમાં મળી જશે. એ સિવાય ટોપર્સ, કોપી એનાલિસિસ આ તે બધું મળશે. વિશેષ ડિસ્કાઉન્ટ માટે આ નંબર છે. કોર્સની પ્રાઇસ શું છે સાહેબ? ઓકે, બહુ અફોર્ડેબલ ફી છે, ઓકે, ખૂબ નજીવી કિંમત છે અને છેલ્લી વખત છે. આ લાસ્ટ યર એન્ડ ઓફર ચાલે છે અત્યારે, આપણી યર એન્ડ ઓફર ચાલે છે. તો એ અંતર્ગત આ પ્રાઇસની અંદર તમને કોર્સ જે છે એ મળવાપાત્ર છે. જો તમને બતાવી દો, 3 મહિનાના માત્ર ને માત્ર 2000 પેપર 1 અને 2 બંને આવી જાય. 6 મહિનાના 2499, 12 મહિનાના 3000 છે, 24 મહિનાના 4000. ક્યાં સુધી છે? તો ભાઈ આ કિંમત જે છે એ 1 જાન્યુઆરી 2026 રાત્રે 12 વાગ્યા સુધી આ કિંમત રહેશે. પછી કોર્સની પ્રાઇસ જે છે એ વધી જશે. જૂના વિદ્યાર્થી હોય તો તમને આમાંય ડિસ્કાઉન્ટ મળી જશે. નંબર ઉપર કોલ કરી દેજો, રાઈટ? પછી આ કોર્સની કિંમત જે છે એ વધી જશે. જે પણ મિત્રોને તૈયારી ચાલુ કરવી છે તો કોર્સ જે છે એની અંદર જોડાઈ શકે છે. જો કોર્સની અંદર કઈ રીતના છે, પેપર 1, તો પેપર 1માં આ જ રીતના સિલેબસની મુજબ જ પાર્ટ A, પાર્ટ B. પાર્ટ A ની અંદર શું છે તો રિઝનિંગ અને DI, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ. કોણીએ ભણાવ્યું છે ખ્યાલ છે? વિશાલ ખોડીપાડ સાહેબે ભણાવ્યું છે એકદમ પાયાથી. કોઈ પણ વાંધો આવવાનો નથી. રિઝનિંગ, મેથ્સ એમની પાસે ભણી લો, 100 માર્ક્સની જવાબદારી એમની. વિશાલ ખોડીપાડ સાહેબ જે છે એ મેથ્સ, રિઝનિંગ તમને ભણાવવાના છે. એ સિવાય જિજ્ઞેશ સરનો કોર્સ પણ તમને મળી જશે આમાં. પછી પાર્ટ B, કોન્સ્ટિટ્યુશન એન્ડ પબેડ. કોન્સ્ટિટ્યુશન જે છે એની અંદર DG વર્મા સરે ભણાવેલું છે, બહુ વ્યવસ્થિત છે ભણાવેલું, રાઈટ? પછી હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, ઓકે, હિસ્ટ્રી જે છે રવિરાજ ડાભી સાહેબે ભણાવેલું છે. એની સાથે એક બીજા સર છે પંડ્યા સર, એમનો પણ કોર્સ છે જેમનું તમને અનુકૂળ આવે છે મેથડ. જિયોગ્રાફી સુરજ સાહેબે ભણાવેલું છે. કલ્ચર એન્ડ હેરિટેજ
તો એ આસ્થા મેડમે ભણાવેલું છે. ઓકે, પોતપોતાના વિષયની અંદર તજજ્ઞ ફેકલ્ટીઓ છે એમનો કોર્સ છે, તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. રાઈટ. એન્વાયરમેન્ટ સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટ સાયન્સ ટેક જે છે ને ખૂબ જ અનુભવી ફેકલ્ટી મહિપાલ સરે ભણાવેલ છે. ઇકોનોમિક્સ જે છે એ યાજ્ઞિક સરે ભણાવેલ છે, અત્યારે એમને સરકારી નોકરી મળી ગઈ છે, તો એ સરકારી નોકરી અત્યારે કરે છે, પણ ઇકોનોમિક્સ આપણે ત્યાં એમણે ભણાવેલું છે. રાઈટ. તો આ બધા જ વિષયો તમે જોઈ શકો છો વિષય તજજ્ઞ ફેકલ્ટીઓ દ્વારા લેવામાં આવ્યા છે. એના ડેમો પણ તમને જોવા મળી જશે. પેપર 2 જે છે એની અંદર ગુજરાતી જે છે એ મારા દ્વારા ભણાવવામાં આવશે. ઇંગ્લિશ જે છે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સોનક સાહેબ દ્વારા ભણાવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર તો છે, લાઈવ એ આપણે અલગથી લેશું. પ્રીમિયમ મટીરિયલ, પ્રીમિયમ ટેસ્ટ એના ફોલ્ડર તમને જોવા મળશે. રાઈટ. તો આ પ્રાઇસ છે. ને જેમણે ખાલી પેપર 2ની જ ખાલી તૈયારી કરવી હોય, ઇંગ્લિશ અને ગુજરાતીની, તો એમના માટે અલગથી કોર્સ છે. 2499 કિંમત છે. 1 યર વેલિડિટી રહેશે આની. ઓકે, 1 વર્ષ વેલિડિટી રહેશે. 2499 હાલમાં પ્રાઇસ છે, 1 જાન્યુઆરીથી વધી જશે. એમાં આ ઈ બુક મળી જશે. ખાલી પેપર 2 માટે આ એક અલગથી કોર્સ પણ છે. આની અંદર પણ લાઈવ લેક્ચર આપણે જે લેવાના છીએ એ આવી જશે સરપ્રાઈઝ તરીકે. રાઈટ. બાકી રેકોર્ડેડ લેક્ચર અત્યારથી આપેલા છે, તો તમે ફોર્મેટ ને બધું અત્યારથી કરી લો, ટોપર્સ કોપીનું એનાલિસિસ કરી લો, એ આપેલું જ છે એમાં. રાઈટ. રીડિંગ મટીરિયલ આપેલું છે, પ્રેક્ટિસ ટાસ્ક આપેલા છે, તો એ તમે અત્યારથી ચાલુ કરી શકો છો. આઈ હોપ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હશે, એક નવી ઉર્જા મળી હશે. સિલેબસ જે છે એને સારી રીતે તમે સમજ્યા બાદ હવે તમે તમારું રીડિંગનું જે શિડ્યુલ છે એ પણ વ્યવસ્થિત બનાવી શકશો વિડીયો દ્વારા. રાઈટ. કંઈક નવું શીખીને જશો એવી મને અપેક્ષા છે. કમેન્ટ બોક્સની અંદર તમારા કોઈ ક્વેશ્ચન હોય અથવા તો વિડીયો કેવો લાગ્યો એ ખાસમાં ખાસ જણાવી દેજો. ઓકે, ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી દોડતા રહો, વાંચતા રહો. ઓલ ધી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.